નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। લુણાવાડાના કોઠંબા 24 ગામ યુવા અને મહિલા સમિતિ દ્વારા આયોજિત 20મો સમૂહ લગ્ન ઉત્સવ કોઠંબા કુમાર પ્રાથમિક શાળા ખાતે યોજાયો। સમૂહ લગ્નોત્સવમાં 8 દંપતી લગ્ન ગ્રંથિમાં જોડાયા। આ પ્રસંગે દીકરીઓના ભીષ્મ પિતામાં કહેવાતા પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી ઉપસ્થિત તમામ પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનોને યોગ્ય ટકોર કરી અપડેટ થવાની વાત કરી હતી। વડીલોને પણ સમજવાની જરૂર છે, સમય સાથે ચાલો, નહીં તો સમય તમારી સાથે નહીં ચાલે એવું જણાવી સમાજના આગેવાનો અને નવયુવાનોને હાકલ કરી હતી। કોઠંબાના જ રિટાયર્ડ આઈએએસ અધિકારી એચ.એસ. પટેલ દ્વારા સમાજના નવયુવાન અને મહિલાઓને આગળ આવવા અને જૂના રીત રિવાજોને ત્યાગ કરી ભવિષ્યમાં સમાજને આગળ લાવવાની હાકલ કરી હતી। સમૂહ લગ્નમાં આરબી કારના સીઈઓ આરબી પટેલ, મહીસાગર નવગોળના પ્રમુખ મહેશભાઈ પટેલ, કોઠંબા સરપંચ ગોવિંદભાઈ પટેલ, મફતભાઈ પટેલ અને તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હંમેશા પટેલ સમાજ બીજા સમાજને ન્યાય આપી રહ્યો છે અને મદદ કરે છે, ત્યારે તમામ પાટીદારોને મતભેદ ભૂલી, વાડાઓ ભૂલી એકત્રિત થવાની હાકલ કરી હતી। સમૂહ લગ્નમાં દાતાઓ દ્વારા રોકડ અને વસ્તુ રૂપે દાન આપી ધન્યતા અનુભવી હતી। બધી વ્યવસ્થાઓ હતી। જે તે સમયે આપણે જાન કાઢતા તો જાનને શા માટે કાઢે કે એ વખતે દીકરીના અને કુમારના વેવિશાળ વડીલો નક્કી કરતા હોય। વેવિશાળ કર્યા પછી જમાય છે એ દીકરીના ઘરે ન જઈ શકતો હોય, અહીંયા વડીલો બેઠા છે એમને ખબર છે, એના ઘરે ન જઈ શકતો હોય લગ્ન સુધી। લગ્નમાં દીકરી ચૂંદડી ઓઢતી, લાજ કાઢતી, એવા રિવાજો હતા। દીકરીનું મોઢું જમાઈએ જોયું ન હોય, લગ્નને દિવસે દીકરીનું ગામ એને જોયું ન હોય, વરઘોડો લઈને આવે, ગામના પાદરે ઊભો રહે, ગામના પાદરે ઊભો રહે ત્યારે એને ખબર કેમ પડે કે વરરાજાની જાન આવી ગઈ? ત્યારે ઢોલ વગાડે એટલે ખબર પડે કે જાન પહોંચી ગઈ। આખા ગામમાંથી સારામાં સારો ઘોડો ગોતી શોધીને એ ઘોડા ઉપર વરરાજાને બેસાડે અને એ વરરાજાને પહેલી વાર એના સાસરિયાનું ગામ બતાવવા માટે દરેક શેરીમાં એ વરઘોડાને ફેરવે। એને ગામ બતાવવા માટે વરઘોડામાં ફેરવતા એટલે ગીત ગવાતા કે લાલ પીળી લાઈટ કરો, અમારે ફલાણા ભાઈને જોવા છે, કાળા છે કે ધોળા છે, અમારે ફલાણા ભાઈને જોવા છે, આવા બધા ગીત ગવાતા। કારણ કે એ વરરાજો પહેલી વાર એની પત્નીના એના સાસરિયાના ગામમાં આવ્યો હોય। અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ।